નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ઉનાળામાં આફતની આગ। તો સુરતના કુડસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટની ઘટના। ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથરાયું। આગને પગલે અફરાતફરી સર્જાઈ હતી। કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો। આગની ઝપેટમાં ચીમની આવી જતા ચીમની પણ સળગી ઉઠી હતી। તો થોડા સમય અગાઉ પણ આ જ કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી। બોઇલરની ટેમ્પરેચર કંટ્રોલ ન થતા આગ લાગી હોવાનું અનુમાન છે। ઉલ્લેખનીય છે કે કંપની સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। ગત રાત્રે બની હતી સમગ્ર આગ બ્લાસ્ટની ઘટના। ઉલ્લેખનીય છે કે મોટા પાયે નુકસાનની પણ માહિતી। કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ખૂબ જ ભીષણ આગના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કુડસદ જીઆઈડીસીમાં આગ લાગી હતી, જે બાદ બ્લાસ્ટ થયું। ઓઇલ ટેન્કરમાં આગ બાદ બ્લાસ્ટ। કેતન વધુ માહિતી માટે જોડાયા છે। કેતન, શું અપડેટ છે હાલની? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ જીઆઈડીસી ની અંદર ઓઇલનું ટેન્કની અંદર એક આગ લાગવા પામી હતી। ઓઇલનું ટેન્કનું ટેમ્પરેચર વધી જતાની સાથે જ જે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે જે સંચાલક છે એની બેદરકારીને કારણે આગ લાગવા પામી છે। ખાસ કરીને જે આ ઓઇલનું ટેન્કર છે બ્લાસ્ટ થયા, જે પ્રથમ તબક્કે આગ લાગ્યા બાદ ટેમ્પરેચર હાઈ થતા ઓઇલ ટેન્ક ફાટી જતા આ જે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની ઝપેટની અંદર ચીમની સહિત સળગીને ખાક થઈ જવા પામી હતી। થોડા સમય અગાઉ પણ આ જે કંપનીના ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો। એટલે કહેવાય છે કે આ સમગ્ર જે આ ઘટના બાબતે સંચાલકની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાઈ શકે એવી હાલ સ્થિતિ દેખાઈ આવે છે। જી લુકના। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ કેતન। તો કુડસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટની ઘટના, પરંતુ જે સંચાલક છે તેની મોટી બેદરકારી પણ અહીં સામે આવી છે। ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો। ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથરાયું હતું। ઉલ્લેખનીય છે કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। શરૂઆતમાં કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો। કુડસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો ઊન પાટિયા સનાબિલ 4 રસ્તા પાસે ઊન ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ અલી ટેક્સટાઇલમાં લાગી છે આગ। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગથી બચવા માટે ખાતામાં કામ કરતા 32 વર્ષના પંકજભાઈએ બીજા માળેથી લગાવી છલાંગ। મળતી માહિતી અનુસાર માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે પણ દાઝી ગયેલ છે। સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સને કોલ કરીને બીજા માળેથી કૂદેલા મજૂરને હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે। તો વધુ એક આફતની આગ, લોકોમાં ભય। ઉલ્લેખનીય છે કે બીજા માળેથી એક મજૂરે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવા માટે છલાંગ લગાવી, જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો અલી ટેક્સટાઇલમાં આગની ઘટના। તો માણેક ચોક પીએ સાબુવાલાની દુકાનમાં આગ લાગવાની ઘટના। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ લાગી હતી આગ। બાજુની દુકાનમાં પણ આગ ફેલાઈ હતી। બંને દુકાનોમાં આગના કારણે અંદાજે 15 લાખનું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો આગ અન્ય એક દુકાનમાં પણ પ્રસરી હતી। ઉલ્લેખનીય છે કે બંને દુકાનોમાં 15 લાખનું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે। તો સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર આવેલ પેપર મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ધ્રાંગધ્રાની આર્મીની મદદ લેવામાં આવી હતી। તો નવલગઢ ગામના પાટિયા પાસે આવેલ પેટશન પેપર મિલમાં લાગેલી આગ બેકાબુ બની હતી। પેપર મિલમાં રહેલ પેપર પુઠ્ઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો ધ્રાંગધ્રા આર્મી કેમ્પના 80થી વધુ જવાનો તેમજ સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમની મદદ લેવાઈ હતી। રાત્રે મેસેજ મળ્યા કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યાએ આગ લાગેલી છે પેપર મિલમાં। તો ત્યાંથી અમારી 2 ગાડીઓ ગજરાજ 20,000 લીટરના છે, જે લઈને અમે આવ્યા। અહીં જોયું માહોલ બહુ જ મતલબ આગ જબરદસ્ત ફેલાયેલી હતી અને બીજું બધું પ્રોપર્ટી બી એમ કે જોખમમાં આવે એવી હતી। આવીને પાણીનો મારો કરી અને સંપૂર્ણ આગ બુઝાવવાની કોશિશ ચાલુ છે અને હાલમાં આગ ઉપર કાબુ મેળવેલો છે।
તો કચ્છના કિડાણા નજીક કચરામાં આગ ભભૂકી ઉઠી હતી। ગાંધીધામની ભાગોળે આવેલા ખુલ્લા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ। મહાનગરપાલિકા દ્વારા જ અહીં કચરો ઠલવાતો હોવાનો આક્ષેપ। ગાંધીધામ કિડાણા વચ્ચે ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક સહિતના કચરામાં આગ લાગી તો ગાંધીધામ નગરપાલિકા સહિત 5 ફાયર બ્રિગેડની ટીમની લેવાઈ મદદ। પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો મનપાની કામગીરી પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ બોટાદની વાત કરીએ તો બોટાદ તાલુકાના જમરાડા ગામે રોડ પર કારમાં આગ લાગી હતી। ભાવનગરથી બોટાદ તરફ આવી રહેલ ચાલુ કારમાં આગ લાગવાની ઘટના, કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ તો કારમાં આગ લાગતા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા। કારમાં સવાર ચાલકે આગ લાગતા સતર્કતા દેખાડતા કારમાંથી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી। ઘટનાની જાણ થતાં બોટાદ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। કારમાં આગ લાગવાનું કારણ અકબંધ। બીજી તરફ નવસારીની વાત કરીએ તો નવસારીના ચીખલી તાલુકાના આલીપુર ગામ પાસે 2 ગાડીઓ સામસામે ટકરાતા અકસ્માત થયો છે। ગાડી ટકરાતા બંને ગાડીમાં આગ લાગી। ઘટનામાં બંને ગાડી બળીને ખાખ થઈ તો ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અને સમાચારની જો વાત કરીએ તો સાબરકાંઠામાં વધુ એક માર મારતો વિડીયો વાયરલ થયો છે। ચોરી કરીને ભાગતા વીજપોલ સાથે બાંધીને માર માર્યો। પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં માર માર્યાની ઘટના, માર માર્યાનો વિડીયો થયો છે વાયરલ। વિડીયોમાં લોકોએ લાકડીઓ અને ચંપલ વડે શખ્સને ઢોર માર માર્યો હતો। લોકોએ કાયદો હાથમાં લેતા ઉઠ્યા અનેક સવાલો। તો વધુ એક માર મારતો વિડીયો અહીં વાયરલ થઈ રહ્યો છે। એકવાર ફરી કાયદાને હાથમાં લેતા લોકો જોવા મળી રહ્યા છે। પોલો ગ્રાઉન્ડ વિસ્તારની આ સમગ્ર ઘટના, માર માર્યા બાદ અનેક સવાલો, લોકોએ કાયદો હાથમાં લેતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। વધુ એક માર મારતો વિડીયો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે। તો વાયરલ વિડીયોમાં લોકોએ લાકડીઓ અને ચંપલ વડે એક શખ્સને ઢોર માર માર્યો હતો। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં વધુ એક માર મારતો વિડીયો વાયરલ થયો છે। ચોરી કરીને ભાગતા વીજપોલ સાથે બાંધીને માર મારવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ચોરને પોલીસને સોંપવું જોઈએ, પરંતુ અહીં કાયદાને લોકો હાથમાં લઈ રહ્યા છે। ઈશાન જોડાય છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લોકોએ કાયદો છે હાથમાં લીધો? જી ઈશાન। તો જે પ્રકારથી લોકોએ કાયદો હાથમાં લેતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચોરી બાદ યુવકને વીજપોલ સાથે બાંધીને ચંપલ અને લાકડીઓથી ઢોર માર મારવામાં આવ્યો હતો, જે બાદ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ચોરને પોલીસને સોંપવાની જગ્યાએ અહીં લોકો કાયદાને પોતાના હાથમાં લેતા જોવા મળી રહ્યા છે, જે બાદ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। અત્યારે પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મારમારિયાની આ ઘટના છે તે સામે આવી રહી છે। તો ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, આ સમગ્ર મામલે શું અપડેટ છે આપની પાસે? સ્વરૂપના ચોક્કસ કે હિંમતનગરના જે પોલો ગ્રાઉન્ડ વિસ્તાર છે એક સોસાયટીમાં 3 જેટલા ચોરો ઘૂસ્યા હતા અને તેમાંથી એક ભાગવા જતા એક ચોર પકડાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોએ એકત્રિત થઈને તે ચોરને થાંભલા પાસે બાંધી દોરમાર માર્યો હતો અને આ સમગ્ર મામલે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। નોંધનીય છે કે દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે લોકોએ પણ જે આ ચોરને પકડવા માટે આ રીતે બાંધીને પોલીસને હવાલે કરવા શરૂઆત કરી હતી, પરંતુ અત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી। જી રૂપના। બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસને જાણ કરવામાં આવી હતી। યુવાનો ફેમસ થવા માટે અવનવા સ્ટન્ટ કરવાના શોખીન બન્યા છે। જાણતા અજાણતા ન બનાવવાની રીલ બનાવીને મુશ્કેલીમાં મુકાયા છે। નસવાડીના સોડતના યુવાન સાથે પણ આવું થયું। બાઇક પર છરા સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી તેને ભારે પડી ગઈ। પોલીસને વિડીયો હાથે લાગતા કરી કાર્યવાહી। યુવાન સુનિલ તડવીને પોલીસે બિફોર આફ્ટર વિડીયો બનાવીને કાયદાના પાઠ શીખવ્યા હતા। તો અહીંયા 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ જોખમી સ્ટન્ટ, પહેલાના દ્રશ્યો છરી સાથે રીલ બનાવતો આ યુવક, તો બીજી તરફ પોલીસે તેને પાઠ ભણાવ્યો, સબક શીખવાડ્યો અને પછી તે જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસના હવાલે છે અને કાર્યવાહી કરવામાં આવી છે। તો બાઇક પર છરા સાથે રીલ બનાવી આ યુવકને ભારે પડી।
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ. નવા વાડજનો વિડીયો 2 મહિના જૂનો હોવાનો દાવો. જેબુ સરદાર અને તેના ગેંગનો વિડીયો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો નવા વાડજનો વિડીયો 2 મહિના જૂના હોવાનો હાલ તો દાવો કરવામાં આવી રહ્યો છે. જેબુ સરદાર અને તેના ગેંગનો વિડીયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તો સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર એસએમસીએ કેમિકલ ચોરી ઝડપી પાડી. રાજકોટ અમદાવાદ હાઈવે પર હોટલમાં દરોડા. તો 30,000થી વધુ કેમિકલ સહિત 74 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત. કેમિકલ ચોરીમાં 7 સામે ગુનો, 1 સકંજામાં. એસએમસીની ટીમ દ્વારા રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે એકવાર ફરી સવાલો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. અત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી જણસના પૂરા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા પણ અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતીની જણસ લાવી તેનું નિદર્શન કર્યું હતું અને હાજર રહેલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવી ખરીદી પણ કરી હતી. પ્રાકૃતિક ખેતીને પૂરતું માર્કેટિંગ મળી રહે તેવા હેતુથી આવા કૃષિ મેળા કરવામાં આવી રહ્યા છે. તો આપણે પોષણક્ષમ ભાવ પણ રાખ્યા છે અને પબ્લિકને પરવડે એવું બધું આ વસ્તુ. અને પ્રાકૃતિક ખેતી એક છે ને, આજે ની તો કાલે અપનાવવી જ પડશે, કારણ કે જમીન બંજર થઈ ગઈ છે. હવે ઉત્પાદન દેવામાં આવે કાંઈ એમાં કદાચ જમીન કચાશ કરે ને, આપણે એને કાંઈ ખોરાક આપતા નથી એટલે જમીનમાં ઉત્પાદન થતું નથી. દિવસે દિવસે જમીનનો સેન્દ્રીય કાર્બન ડાઉન થતો જતો હતો અને એની અંદર રાસાયણિક બહુ કરવું પડતું હતું. ત્યારથી મને ખબર પડી કે આ રાસાયણિક છે માનવ માટે બહુ નુકસાનકારક છે. ત્યારે મેં 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી. પ્રાકૃતિક ખેતી અપનાવી એની અંદર વધારે પડતું ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત એવા બધા અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એવા શસ્ત્રો હું ખેતી ચાલુ કરી અને એમાં વધારે પડતી સફળતા, બહુ સારી સફળતા મળી ગઈ. મેળાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે પ્રાકૃતિક કરતા ખેડૂતો જે ઓર્ગેનિક ફાર્મિંગ ખેતી કરી રહ્યા છે એ ખેડૂતોને એક માર્કેટિંગ માટેનું મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. અને આ 3 દિવસના મેળામાં 200 કરતા વધારે સ્ટોલ છે અને આ 3 દિવસના મેળામાં જુનાગઢથી નજીકના વિસ્તારો, નગરજનો જે છે એ મુલાકાત લઈ અને ડાયરેક્ટ જે પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત જે ખોરાક છે એ ડાયરેક્ટ ખેડૂત પાસેથી લઈ અને ડાયરેક્ટ જ તેમના ઘર સુધી પહોંચશે એવાનો મુખ્ય ઉદ્દેશ છે. જામનગરમાં રખડતા ઢોરના કારણે યુવકનું મોત નીપજ્યું. ગોકુલનગર પાસેની ઘટના. રોડ વચ્ચે ઢોર ઉતરતા થયો હતો અકસ્માત. સિમેન્ટ ભરેલા ટ્રક નીચે કચડાતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મોપેડ ચાલક ગાય સાથે અથડાયો, જે બાદ નીચે પટકાયો હતો. ત્યારે સામેથી આવતા ટ્રક નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત થતા શોકની લાગણી પ્રવર્તી છે. તો અકસ્માતની ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે. કઈ રીતે ઢોર સાથે અથડાયા બાદ યુવક છે તે મોપેડથી નીચે પટકાય છે અને તે બાદ ડમ્પર ચાલક છે તે તેને ત્યાંથી ટક્કર મારીને જતો રહે છે. રખડતા ઢોરના કારણે આ યુવાનનું મોત નીપજ્યું છે. યાત્રાધામ દ્વારકામાં વધુ એક વખત આંખલાનો આતંક સામે આવ્યો છે. જગત મંદિર નજીક 2 આંખલા વચ્ચે યુદ્ધ સર્જાયું. આંખલા યુદ્ધના કારણે નાસભાગ સર્જાઈ. અનેકવાર આંખલાના યુદ્ધના કારણે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અવારનવાર આંખલાઓના આતંક છતાં તંત્રની નહિવત કામગીરી જોવા મળી રહી છે. ઘરમાં ઘૂસ્યો દીપડો, રહીશોના જીવ તાળવે ચોંટ્યા. બનાસકાંઠાના ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. પાલનપુરના વાસણ ગામમાં ઘરમાં દીપડો ઘૂસ્યો. ખેતરના મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી. તો ઘરમાં દીપડાની લટાર વિડીયોમાં કેદ થઈ છે. રહીશોએ મકાનમાં ઘૂસેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો. દીપડો ઘરમાં ઘૂસતા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગની ટીમે ઘરમાં ઘૂસેલા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તો વન વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. પરંતુ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઘરમાં છે તે દીપડો લટાર મારી રહ્યો છે, જે વિડીયોમાં કેદ. બીજી તરફ મહા મહેનતે દીપડાને પાંજરેપૂર્વક કવાયત કરવામાં આવી અને છેલ્લે દીપડો પાંજરે પુરાયો. સાબરકાંઠાના નાદરી ગામમાં ગાયની હત્યા બાદ ગરમાવો. તબેલામાં રહેલી ગાયનું મસ્તક કાપીને હત્યા કરી દેવાઈ. વડાલીના નાદરી ગામની સીમમાં રાત્રે બન્યો હતો બનાવ. અજાણ્યા ઈસમો ગાયની હત્યા કરીને મસ્તક લઈને ફરાર થયા.
તો અજાણ્યા લોકો તબેલાની ઝાડી કાપીને પ્રવેશ્યા હતા. ગાયની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ. તો બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો. વડાલીના નાદરી ખાતે જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અજાણ્યા ઇસમોને લઈને વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે. ગાયનું મારણ કરીને મસ્તક લઈને ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. તો તાંત્રિક વિધિ માટે અંધશ્રદ્ધામાં ગાયનું મારણ કરી મસ્તક લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી. ડોગ સ્ક્વોડ સહિતની ટીમોની લેવાઈ રહી છે મદદ. તો જાણે ઇસમો ગાયની હત્યા કરીને મસ્તક લઈને ફરાર થયા, જે બાદ ગામમાં રોષ છે, પરંતુ અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિ માટે હત્યાની પણ આશંકા. વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ. 2 ઇકો ચાલકો વચ્ચે થયું ઘર્ષણ. પેસેન્જર ભરવાની લાયમાં ઇકો ચાલકો અડીંગો જમાવીને બેસતા હોય છે. ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે બબાલ થઈ. જાહેરમાં મારામારીનો વિડીયો સામે આવ્યો. ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બન્યા છે બેફામ. નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસટી ડેપો બહાર જાહેરમાં મારામારીના દ્રશ્યો. સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, 2 ઇકો ચાલકો વચ્ચે ઘર્ષણની આ સમગ્ર ઘટના વિશે શું અપડેટ? બિલકુલથી જો ડભોઈની વાત કરીએ તો એસટી ડેપો છે તેની બહાર હંમેશા ઇકો ચાલકોનો જમાવડો રહે છે ને ઘણી વખત પેસેન્જર ભરવાની લાઈનમાં ઇકો ચાલકો જે છે તે અંદર પાકડતા હોય છે. ત્યારે ગઈકાલે ઇકો ચાલકો જે છે તેમના વચ્ચે બોલાબાલી થઈ હતી અને પેસેન્જર બેસાડવાની બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ જાહેરમાં છૂટાથી મારામારી થઈ હતી. ત્યાં જે પેસેન્જર હાજર હતા તેમના દ્વારા આખી જે ઘટના જે છે તેને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. અહીંયા નવાઈની વાત એ છે કે જે જગ્યા પર આ ઘટના બની તે ડેપો પોલીસ ચોકીથી માત્ર 10 કદમ જ દૂર છે. એટલે પોલીસ પણ મુખ્ય પ્રેક્ષક બની હોય તેમ લાગ્યું છે. અને આ ઘટના બન્યા બાદ જે પેસેન્જર હતા તેમના દ્વારા પોલીસ ચોકી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આજે બંને ઇકો ચાલક છે તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની નજર હેઠળ જ આખું જે ઇકો ચાલકો છે તેઓ આ રીતે ગેરકાયદેસર પેસેન્જર બેહાડીને અવરજવર કરતા હોય છે. ત્યારે ચોક્કસથી પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો નાગરિકોની ફરિયાદ બાદ ચાલકની અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી, એસટી ડેપો બહાર જાહેરમાં મારામારીની આ ઘટના જોવા મળી. તો 2 ઇકો ચાલકો વચ્ચે થયું હતું ઘર્ષણ. સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણ ઉઠી છે. જી હા, વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઊભી થઈ રહી છે. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ઘરમાં નળ તો લાગેલા છે, પણ પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. રહીશોને પાણી મેળવવા ખૂબ દૂર જવું પડે છે અથવા ટેન્કર મંગાવવું પડે છે, પરંતુ ટેન્કર સ્થાનિકોને પરવડે તેમ નથી. ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તો ઉનાળાની શરૂઆત સાથે પાણીની પારાયણ જોવા મળી રહી છે. લોકો પરેશાન છે. અનેક સોસાયટીઓમાં પાણીની પોકાર. વર્ષથી ના રહી છે તો પાણીની તકલીફ છે બહુ. નર આપ્યા પણ નરમાં પાણી નથી આવતું. અવારનવાર અહીંયા જાય છે અમે બધે, તો કોઈ જવાબ નથી દેતા અમને. પાણીની, રોડની અને ગટરની 3 માંગણી છે અમારી. તકલીફ બહુ પડે પાણીની. ટાઉનપરામાં રહી છે, 50 વર્ષથી રહી છે. અમારે પાણીની પ્રોબ્લેમ છે, બધે જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી. પાણીના ટેન્કર નથી આવતા. નગરપાલિકાની પાણીની લાઈન હા છે પણ પાણી નથી આવતું. આ કેટલાય વર્ષોથી અમારે પાણી, રોડની આ બધી સમસ્યા છે, ગટરની. છેલ્લા 10 વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ, અમારું કોઈ સાંભળતું નથી. આમાં 500 થી 1000 વસ્તી હશે. મહાનગરપાલિકામાં અમે હમણાં રજૂઆત કરી, એ લોકો કહે છે કે થઈ જાય છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પત્રમાં માંગ કરી કે તોડ કરનારાઓના એક્રેડિટેશન કાર્ડ જપ્ત કરીને બ્લેકલિસ્ટ કરી દો, તેમજ તોડ કરતા યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવાની માંગણી કરાઈ. રાજ્યમાં આરટીઆઈ એક્ટ દ્વારા વ્યક્તિગત ખાનગી મિલકતોના બાંધકામની માહિતી માંગીને ખંડણીની વસૂલીનો વ્યાપ વધી રહ્યો છે, જેમાં કથિત પત્રકાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.